મેં જયપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર પગ મૂક્યો કે તરત જ માર્ચનો ધગધગતો સૂર્ય પૃથ્વી પર પડ્યો. મારું નામ સિદ્ધાર્થ છે અને તે દિવસ મારા જીવનમાં એક નવી વાર્તા લઈને આવી. સ્ટેશનનો ગડગડાટ મારી નસોમાં કૂદતો હતો અને આગળની મુસાફરીની રોમાંચક શરૂઆત ચા વિક્રેતાઓનો અને મુસાફરીનો ધમાલમાં હું ખોવાઈ ગયો હતો. ત્યારે અચાનક મારી આંખો ભૂરા આંખોવાળી સુંદરી પર પડી. તેનું નામ માયા હતું અને તે ટ્રેન તરફ ચાલતી હતી. અમારી બેઠકો એકબીજાની નજીક હતી અને અમે બેડોળ સ્મિતમાં આપલે કરતા નિયતિનું તેને પહેવું કાર્ડ ભજવ્યું. ટ્રેન જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ મને ખબર પડી કે માયા એક કલાકાર છે જેનો કેનવાસ આયેશભુ રંગોમાં લાગણીઓનો ભરેલો હતો. ટ્રેનની ગતિ અમારી વાતચીતથી ગતિ નક્કી કરી અને ધીમે ધીમે અમે એકબીજાના જીવનમાં ઊંડા ઉતર્યા. અમે વાર્તાઓ સપના શેર કર્યા અને અમારા મૌન પણ આરામદાયક લાગ્યું. તે મારા માટે એક પઝલ બની ગઈ હતી. એક રસપ્રદ કોયડો એક સ્ટેશન આવ્યું અને તોફાની લોકોને એક જૂથ અમારા કોચમાં ચડ્યું. તેના જોરદાર જોક્સથી વાતાવરણ ગુંજી ઉઠ્યું, પણ માયાની બેચેની તરફ મેં ધ્યાન ન આપ્યું. 2 વાર વિચાર્યા વિના મેં તેમની સાથે વાત કરી અને મક્કમ શબ્દો અને સમજૂના મિશ્રણથી પરિસ્થિતિને થાળે પાડી, જેનાથી મારા માટે તેનું આદર વધી ગયું. તે પછી બધું બદલાઈ ગયું. માયા વધુ આરામદાયક લાગતી હતી અને અમારી વાતચીત હવે લાગણીઓ અને રહસ્યોની સ્પર્શી હતી. તે ચોરાયેલી નજરો અને હળવી ચીડવાની મને લાગ્યું કે હું તેની સાથે કેટલા ઊંડા પ્રેમમાં હતો. મને તે ક્ષણ યાદ છે જ્યારે ટ્રેન એક ટનલમાંથી પસાર થઈ હતી. અંધકાર પડ્યો અને એને હૃદયમાં ધબકારા સાથે અમારા હાથ સ્પર્શ્યા. જેમ જેમ રાત પડી, ટ્રેનની સફર અમારી સફરને પ્રતિબિંબ કરતી હતી. એક અનિશ્ચિતતાનો ભરેલો રસ્તો છતાં કર્તવ્ય તરફ આગળ વધી રહ્યો હતો. કેબિનમાં ઝાંખા પ્રકાશમાં મીનમાં ઉડતા અમારી આંખોની વાતચીત ચાલુ હતી. એક અણધાર્યા આંચકાની ટ્રેન હચમચી ગઈ અને મુસાફરોમાં ફફડાટ ફેલાવા લાગી. તે અરજ કરતા અમારા હાથ એકબીજાને મળ્યા. અરજ કરતા વચ્ચે એક મૌન વચન સવાર પડી અને સાથે જ અહેસાસ થયો કે અમારી થોડા કલાકમાં પૂરી થઈ જશે. અમારા તોડાઈ રહેલા અલગ થવાની અંતિમ તારીખ હવામાં લટકી ગઈ. જેમ જેમ અમે અમારી મંજિલની નજીક આવતા ગયા તેમ તેમ વિદાયના ભયે મારા હૃદયને પકડી લીધું. અમે અમારી આખી જિંદગી એક રાતમાં વેચી નાખી, પણ શું તે માત્ર એક જ સફર સુધી મર્યાદિત રહેશે? પ્રસ્થાન સવારના સૂર્યની નરમ ચમક હેઠળ એક કડવી ક્ષણ લાવ્યું. તે ટ્રેનના પગથિયા પર ઊભી હતી અને હું ત્યાં જ ઊભો હતો. મંત્રમુગ્ધ થઈ ગયો. જવા દીધો નહીં. હિંમત ભેગી કરીને મેં તેને મારા દિલની વાત કહી. માયા, હું તને ફરી મળી શકું? આવતા મૌનથી ડરીને મેં પૂછ્યું. જવાનમાં તેનું સ્મિત મને જરૂરી હતું. અલબત્ત સિદ્ધાર્થ, આ તો માત્ર શરૂઆત છે, માયાએ જવાબ આપ્યો. આવતીકાલનું વચન તેની આંખોમાં દેખાઈ રહ્યું હતું. મારા હાથમાં તેનો ફોન નંબર અને આશાથી ભરેલો હૃદય સાથે મેં તેને ગાયબ થતી જોઈ, પરંતુ આ વખતે તે ગડભાઈ નહીં હતું. તે મને જલ્દી મળવાની હતી. ટ્રેન ચાલી ગઈ હતી. એક પ્રેમ કહાની છે જે એક સહિયારી શરૂ થઈ અને દરેક માઇલ સાથે વધતી અમારી વાર્તા આવવાની બાકી હતી. અને હું જાણતો હતો કે આ માત્ર શરૂઆત હતી. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબથી જરૂર કરજો.